વલસાડમાં નનકવાડા અને વશિયર ગામને જોડતા સૂચિત બ્રિજના પ્રોજેક્ટને લઈને રાજકારણ ગરમાયું છે। વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા બ્રિજના પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને કલેક્ટરની ચેમ્બર બહાર જમીન પર બેસી રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે બ્રિજ પ્રજાની જરૂરિયાતને બદલે ચોક્કસ નેતાને ફાયદો પહોંચાડવા માટે બનાવવામાં આવી રહ્યો છે અને તેમાં કરોડો રૂપિયાના ખર્ચ થઈ રહ્યા છે। બાબતે અમારા સાથી દોસ્તો યુથના મિત દેસાઈ અને રાહિલ શેખ બંને ધારણા પર છે અને ધારણા પર છે શાના માટે છે કે જે બિનજરૂરી ગ્રાન્ટનો દુરુપયોગ થયો છે એના માટે એ લોકો ધારણા પર છે અને એ ભૂખ હડતાલના આજે 5મો દિવસ પૂરો થાય છે। ચોક્કસપણે એમ કહું જ્યાં સુધી તંત્ર એમને યોગ્ય ન્યાય ન આપે ત્યાં સુધી એ લોકો ભૂખ હડતાલ ચાલુ રાખવાના છે। પણ એની સાથે કલેક્ટરને મળીને અમે એ કીધું કે ભાઈ તમે શું કરવા માંગો છો એમાં, તો એમણે ચોક્કસપણે એમ કીધું કે અમે આગલી તપાસ કરીશું, તપાસ કરીને સરકારને જાણ કરીશું આ વાતને, સરકારને જાણ કરીને યોગ્ય જે કાયદેસરના પગલાં લેવામાં આવશે એ પગલાં લઈશું એ વાતની અમને ખાતરી આપવામાં આવી।